માડી કોઈલા ડુંગરે થી કર્યા મારી હર્ષથી તે પર્યા કોઈલે થી કર્યા માડી પર્યાને ઉતરી માડી ઉજેણના ચોકમાં એ પણ માડી રાજા વિક્રમ ને માડી જઈને કરી હર્ષદી તેવા અરે બાપ મારી જોગમાયા 400 ગવના દરિયાના કિનારાના કાંઠાની માથે કોયલા ડુંગરની માથે મારી ભગવતી જ્યાં હર્ષદી દેવ બેઠી છે દિવસ ઉગે એટલે કોયલા ડુંગરની માથે માં ભગવતીની હાજરી હોય સંધ્યા ટાણું થઈ જાય સંધ્યા આરતી થઈ જાય એટલે માતાજી ન્યાથી પોતે પર્યાણ કરી અને ઠેઠ ઉજણીની માલિપા કાયમ માટે રાત પડે ઉજણીની માલિપા જેની હાજરી હોય પણ એક દી રાજા વિક્રમે મારી જોગમાં આય ભગવતી હર્ષદીને એટલું કીધું કે હે માં તું મારા પરમારની ઈષ્ટદેવ છો મારી કુળની દેવી છો માં મારી મને બધું આવડ્યું ધનુષ વિદ્યા આવડી બાણ વિદ્યા તલવાર વિદ્યા ભાલા વિદ્યા બધી રીતે મને લડવામાં હોશિયાર છો મને બધું આવડે મને એક હજીવા મંત્ર નથી આવડતો કોઈ માણસ ભરી ગયો હોય ને એને હજીવન કરવું હોય જોકે હું તો મારી માણસ એમ કે છે કે તું ફરદુખ ભંજન છો અને હું મારી કોઈનું દુઃખ નથી જોઈ શકતો કદાચ કોઈને માથે દુશ્મન આમ તલવારનો ઘા કરતા હું જોઈ જાઉં તો એમ કહું કે ભાઈ હું લેવા માટે મારે કે નહીં એનું મસ્તક ઉતારું તો મારી હું કદાચ એની સામે મારું મસ્તક ધરી દઉં કે એનું મસ્તક જો કદાચ તને ઉતારે મસ્તક કાપ્યા પછી તને જો સંતોષ થતો હોય તો લે મારી ગરદન માથે ઘા કરે હું કોઈનું દુઃખ ન જોઈ શકું પણ મારે એક હજીવા મંત્ર શીખવો છે ને મારી હજીવા મંત્ર ક્યાં જાવ તો મને મળે અને તેથી માતાજી હર્ષદીએ રાજા વિક્રમ ને એટલું કીધું કે રાજા વિક્રમ હજીવા મંત્ર તારે શીખવો હોય તો હજીવા મંત્ર ક્યાંય બહાર નથી જવાનું તો હજીવા મંત્ર તો અહીં તારા ગામના સીમાડાની માથે જ પીડ્યો છે હા હજીવા મંત્ર તો તારા ગામના સીમાડાની માથે પડ્યો છે કે મારી ક્યાં કે જ્યાં બાબા બાળીનાથની મઢી છે રાત પડે એટલે જેને ફરતી સુડેલું ના રાહડા રમાતા હોય સુડેલું રાહડા લેતી હોય અને એની બાજુમાં સોમપુરા સ્લાટની બાંધેલી એક બાબુડી વાવ છે ને બાબુડી વાવના તળિયે હજીવા મંત્ર પડ્યો છે ઈ મંત્ર જો કદાચ તું ન્યા જા અને બાબા બાળીનાથ કદાચ તને મંત્ર આપે તો તને હજીવા મંત્ર મળે અને તેથી રાજા વિક્રમે એટલું કીધું કે તો મારી કાલે જ જાઓ કે આ હજીવા મંત્ર તો બાબા બાળીનાથની પાસે પડ્યો છે આટલું કહીને માતાજી દિવસ ઉગવાની તૈયારી એટલે પાછા કોયલા ડુંગરની સામે પર્યાણ કર્યા બીજો દિવસ ને બીજા મેઘલી રાત મળી અંધાર પછેડો ઓઠી કેડીની માલિપા મેનાહર તલવાર રહી ગઈ છે રાજા વિક્રમ પોતાના પગમાં ચાખડીઓ પહેરીને ધીમે ધીમે ગામના સીમાડાની સામે ડગલા માંડ્યા રાજા વિક્રમ આવ્યા સીમાડાની માથે સીમાડાની માથે આવી બાબા બાળીનાથની મઠીની સામે આમ કરીને આમ આંખોના નેજવા કર્યા ને ત્યાં ફરતી સુડેલું રાહડા લે વચ્ચે ધૂણો ચેતન છે ચીપીઓ ખોડીને બાબા બાળીનાથ પોતાની સાધનાની માલિપા બેઠા છે પણ પોતાની હદની માલિપા કોઈ પણ માણસ આવે પશુ પંખી પામર તો બાબા બાળીનાથને પોતે ખબર પડે જેની સમાધિ ખુલી ગઈ જમીનની માથે જેની જટા ઢહીડાય છે આગળ આવી અને સુડેલું રાહડા લેતા એની બહાર નીકળી અને આવી અને રાજા વિક્રમની સામે જેને ગેબી અવાજ કર્યો કોણ છે એટલે રાજા વિક્રમે એટલું કીધું બાપજી તો હું રાજા વિક્રમ તો અત્યારે અહીં આવવાનું કારણ કે
કે બાપુ હજીવા મંત્ર મારે લેવું છે. રાજા ઉજ્જૈન નગરીનો રાજા છો ને હજીવા મંત્ર તારે લેવો હોય તો અત્યારે નો મળે. તો કાળી સતરદશી ની રાત હોય ને કાળી સતરદશી ની રાત ના 1 વાગે તું અહીંયા આવ. અહીંયા આવ અને હું તને હાથની માલમાં એક તુંબડી આપું અને જો તુંબડી આ વાવના પગથિયા ઉતરીને તળિયે જઈને એક તુંબડી પાણી ભરીને બહાર આવી ને તો તને હજીવા મંત્ર આપો. એમને ન મળે. અત્યારે નહીં, સતરદશી ને દિવસે રાજા વિક્રમ બાવા બાળીનાથના આશીર્વાદ લઈને પાછા પોતાની નગરીની માલિપા રાજમંડિયા ચલાવવા, પણ કાળી સતરદશી ની રાત આવી. એટલે બાવા બાળીનાથે કીધું ઈ પ્રમાણે કાળી કામળીની ભેટ વાળી, પગમાં ચાખડીઓ, હાથમાં તલવાર રહી ગઈ છે. અને ધીમે ધીમે ઉજ્જૈન નગરીની માલિપાથી બહાર નીકળી અને જઈ એને બાવા બાળીનાથને એટલું કીધું, બાપજી હું હજીવા મંત્ર લેવા માટે આવ્યો છું, મંત્ર મારે શીખવો છે. અને ત્યારે બાવા બાળીનાથે ખાલી તુંબડી આપીને એટલું કીધું કે એ રાજા વિક્રમ, આ તલવાર લઈ આવીને મેં કીધે મારા ધોણાની બાજુમાં પગમાંથી ચાખડીઓ કાઢી નાખ, લે આ તુંબડીને વાવીની માલિપા ઉતર, એક તુંબડી પાણી ભરીને બહાર લાવે એટલે હું તને હજીવા મંત્ર આપું. મારી ભગવતીનું નામ લઈ હાથની માલિપા ખાલી તુંબડી લઈ અને વાવીના એક પગથિયે પગ મૂક્યો, બીજું ત્રીજું ચોથું પાંચમું આમ વાવીના તળિયે જઈ અને નીચે નમી અને વાવીનું પાણી આમ તુંબડીમાં ભર્યું. ત્યાં વાવીની માલિપા હવા હો માણાની ખોપરીઓ તુંબડીઓ મળી ગઈ ફરવા. એમાંથી એક તુંબડી એટલું બોલી કે રાજા વિક્રમ, તારી જેવા અહીંયા 70 રાજા વાવીના તળિયે પડ્યા છે, બધા હજીવા મંત્ર લેવા જાય આવતા. હવે તું બહાર નહીં નીકળી એક, તો અમારો ભક્ષણ છો, અમે તને ભરખી જઈશું. અને તેદી રાજા વિક્રમે માતાજી હરસદીને યાદ કરી ગઈ, માં હવે તારી સિવાય મારો ઉદ્ધાર નથી, મારી પાસે તલવાર નથી, હું કઈ રીતે લડી શકું? મારી હમણાં મને ભરખી જાય છે. અને તેથી માખણીયા ડુંગરની માથે બેઠેલી મારી નનામી બાળકી મારી મેરડીને મારી હરસદીએ હુકમ કર્યો, જા જા ભાઈ. હે આપણે ક્યારેક બહાર હોય ને કઈક છોકરાને તકલીફ, આપણે ભાઈ બધે ફોન કર્યો કે જાનભાઈ તું એનું કામ કરીને મારો છોકરો ત્યાં ઉભો છે. એમ માતાજીએ માખણીયા ડુંગર માથે બેઠેલી મારી નનામી બાળકી મેરડીને હુકમ કર્યો. હાથની માલિપા ખાંડુડી શરીર લઈને આકાશ મારે કે મારી મેરડી આવી. મારી જોગમાં આવીને વાવીના કાંઠે આમ પગ જમણો આમ મેક્યો ને બાપ, ખાના ઘૂઘરાનો અવાજ આવ્યો. રાજા વિક્રમે આમ જોયું. મારી જોગમાં મેલડી એટલું બોલી ગઈ, પરદુખ ભંજન રાજા. રાજાએ પોતે હિંમત કરીને એટલું કીધું કે તમે માડી કોણ છો? રાજા વિક્રમ, હું એક માખણીયા ડુંગરની માથે બેઠેલી માતા મેલડી છું. મારી મેલડી, તમે માણા માણાનો હોક હોય એમ દેવ દેવનો હોક હોય, તારી દેવ હરસદીનો મને હુકમ થયો છે. એ માં, મને આમાંથી ઉગાર ન કરા, તુંબડીઓ મને ભરખી જાય છે. તેથી મારી મેલડી એટલું બોલી કે રાજા વિક્રમ, તારા હાથમાં જે પાણીની તુંબડી ભરીને જમણા હાથમાં આંજળી લઈ
તારી દેવનું નામ 3 વાર લઈને ચોથું નામ મારું લઈને આમ કે વાયુમાં પાણી ઉડાડ, એ હવા હોય એ તુંબડીયું ફરે, એ બધી તુંબડીયું જો તારે હાથમાં જે પાણીની તુંબી રહી ને એ તુંબડીની માલપા નો ભરી દઉં તો જગતમાં મેરડી નો હોય બા. ઢોલી આવે મારી મોમડિયાની ખોડિયાર હાથ, એ હાંઢું આવે મારી ખોડિયારી જેની હાથ, અને મારી કાઢેલી હતી મારી ખોડિયાર જૂનાના કવાટની, સુકાની જાપાની બાજા એ મારી તેદી ઘર રે પૂછતા મેંદા ભુવાના, જૂનાની માલપાથી હાથે જે હાંડ્યું હતી ને એને ઢેંગા 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 હાંકીને ક્યાં લાવ્યા? કાન પર ગામના સીમાડાની માથે આવી અને માલધારીનો વાડો હતો ને ઝાપાની બહાર આવીને ઝુકાર્યો. ઓલા જૂનાના સિપાહીઓ કે ભાદર નદીનો કાંઠો છે એ બરોબર છે, આ સામે લાલ ધજાઈ એક ઝૂંપડાની માથે છે, પણ હવે અહીંયા મેંદાનો ને હોય કે કોનો હોય કેમ ખબર પડે? પણ નેહડાની માલપા રખોપા તો મારી આઈ ખોડિયાર ના હોય બાપ. હાથ સિપાહીની માલપાથી એક ડાયો વડો જે માણા હતો આગળ હાલી સાતી સુધી લાજ કાઢી છે, હાથમાં હામણો રહી ગયો છે અને સાણ વાસીદું પડ્યું છે અને વાળે છે, ઝાંપો વાળે છે. એ બાઈને જઈને કીધું કે બેન જોગરાણાનો નેર છે કે? હા. તો બેન આની માલપા મેંદા જોગરાણાનો ઉછાળો કયો છે, એનું કયું ઝૂંપડું છે દેખાડો ને. હાથમાંથી હામણો પડી ગયો, હાથમાંથી હામણો પડી ગયો, ઢીસણ વાળીને નમણે આમ કપાળે હાથ રાખીને બાઈએ તો પોક મેઈ ગઈ. ઓલા હાથે હતા એમ ભેંસા ખાઈ ગયા કે ભાઈ આને ખાલી મેંદા ભુવાનું નામ પૂછ્યું ના બાઈ રોવા માંડ્યાનું કારણ શું છે? પણ બે માણા હે માથે હાથ મેકીને એટલું કીધું કે બેન સાના રહી જાવ, તમે રોવો છો હું કામ? એ વાત તો અમને કરો. ત્યારે પોતાનું પથ્થર જેવું કઠણ કાળજું કરીને એટલું કીધું કે ભાઈ તમે જે મેંદા ભુવાનું નામ પૂછો છો ને એ મારા માથાનું સતર હતું, મારા માથાનો તાજ મારો ધણી હતો. પણ હે બાપ એ મારો મેંદો ભુવા ધરતીની માથે નથી રહ્યો, દેવ થઈ ગયા છે. જેને કામતરું કર્યું 14 દિવસના વાળા વાઈ ગયા. આ નેહડાની મારી બાપ પ્રમદી તો એનું 12મું વી ગયું. જૂનાના સિપાહીઓ હાથે ઊંડો નિહાકો નાખ્યો. ઓહો આમાં આપણો વાંક નથી, પણ જૂનાના ધણીના જ નસીબ ફૂટી ગયેલા છે.
ઘાટની દેવી મારા પરમારના મઠની દેવી એ મારી માતાજી તને બોલાવું મારી ખોડિયાર તને મનાવું મારી ગુગળનો ગાંઠિયો એ મારી ખોડિયાર મારી માતાજી તને તેલના ત્રસ્યે મારા કોઈ પરમાર ના વડવાએ તને પાછી આંગળી ના ટેરવે મારી ખોડિયાર જમાડી હોય એ તો એ મારા પરમાર ના વડવાનો હકનો હવન મારી ખોડિયાર હરામ કરી જાય છે બેન જયારે આટલું બોલ્યા ને ત્યાં હાથે સિપાહીઓની આંખની મારી પાસે જળસળી આવી ગયા. બેન દુઃખ નો લગાડશો. જુનાની માલપા 750 ભુવાને ભેગા કર્યા પણ એમાં એક મેલડીનો ભુવો આવ્યો તો ને એને અમને માર્ગ દેખાડ્યો હતો. અને જુનાના ધણીનો હુકમ થયો એટલે અમે ભુવાને તેડવા માટે આવ્યા છે. પણ કોઈ વાંધો નહીં બેન, હવે અમે અહીંથી પાછા વ્યા જઈશું. અને હાથે હાંડું વાળા આમ વાહો વળી અને ઝાંપાની બહાર નીકળ્યા ને. પણ કવિ કે મન મેલા જેના તન ઉજળા પછી આતમ ભાતે અનેક પાંડે સ્વાર્થ ને પાલટે ઓલી ખાગા વાતું. ફરેમ જેની ફટકેલી એને સુલે સડવા પડે પછી આવળ હલબેલી એને કોઈ ન પૂછે કાગડા. બધાય કરતા રૂડા ફૂલ તો આમ જો આવડ ના લાગે. આમ તમે કદાચ ગમે એટલા ફૂલ લાવો ને એમાં એક આવડનું આમ લાવીને મેકી દો ને એટલે બધાય ફૂલનો ભાવ ખોવે. પણ આવડ હલબેલી એને કોઈ ન પૂછે કાગડા. એનો દેવ માથે સડે, નો દેવસ્થાન માથે સડે, નો પીર પેગમ્બરની દરગાહ માથે સડે. એ સડે કોઈનો મસ્કોડ થઈ ગયો ને પગ ત્રાહો થઈ ગયો ન્યા સડે. એવો માણા નેહડાની માલિપા કોઈ વાલા કોઈ વેરી ખંભે તોહરા જેવી લાકડી ફાટલ તૂટલ પછેડી મેલા ડાક લુગડા માથે મારી જેવા મોટા બાબરિયા લટકતા વાળા ક્યાંથી આવ્યા આ ભરવાડની ભાષા. એટલે હાથે કે એને કારણ કે જેના કામદાર હોય એને પાવર હોય ને, રાજાનો પાવર હોય. ચા કરતા કેટલી ગરમ હોય. એક સિપાઈ તો બાયું મીંડો સડાવ, બીજાએ કીધું કે આપણે હારા કામે આવ્યા છે, એને કાંઈ ન કહેવાય. નગર ખાલી બાપુ જુરાના સિપાઈ છે એટલું કે ત્યાં માણાની ફે ફાટે. ક્યાંથી આવ્યા કે ભાઈ આવ્યા તો જુનાગઢ થી. કે શું કામ આ શું કામ આવ્યા છો જુનાગઢ ની માલિપાથી? ભાઈ મહેંદા ભુવાને તેડવા માટે આવ્યા હતા, થોડુંક માતાજીનું કામ હતું. અરે ઈ તો મરી ગયો, હવે શું છે અહીંયા? એની તો રાખ ઉડી ગઈ. એવું નથી ભાઈ. હવે અમે જુનાગઢ ની માલિપા પાછા આવ્યા છે, બીજું કઈ અમારા હવે કઈ લેવા દેવાનું નથી. કે તો એની માતાના દર્શન કર્યા ખોડિયારના. એ ઝૂંપડાની માલિપા પડ્યો છે, માતાનો થડો છે. આ દુશ્મનો હોય આવું બોલે કે ભાઈ માતાજીના દર્શન તો તમે કીધું તો મેં કરતા જઈશું. અહીંયા સુધી આવ્યા ભુવાના ન થયા પણ માતાના તો કરવી. પણ ત્યારે જેના મોઢાની માલિપા મારી આ ખોડિયાર બોલાવતી છે કે આ ભુવાની માથે તમને એટલો બધો વિશ્વાસ હતો ઠેઠ જુનાગઢ થી અહીં તેડવા. ભાઈ અમે નથી કીધું, માતાજીએ કીધું એટલે આવ્યા છે. તો ભુવાને તમે જોયો તો કે ના? એની દેવને જોઈ હતી કે ના? એની દેવને જોવી હોય ને તો નદીના ઉભા કાંઠે વ્યા જાવ, સામે ખાખરાના ઝાડના ઝુંડા છે, એની ઓલી બાજુ એનો એક 9 વર્ષનો છોકરો છે. નામ જેનું ઘુંગસ્યું છે. અને એ ઘુંગસ્યું અમારા નેહડાના નાના નાના પાડરું વાસરું હાથમાં હોટી લઈને સારે છે. ક્યારે અને કઈ રીતે કે ભાઈ ઈ જયારે મરી ગયો ને ત્યારે શેલા સુવાસે ભૂવો હતો ત્યારે નેહડાના બધાને ભેગા કરી અને ચમચી ચમચી પાણી ખોડિયારનું નામ લઈને એના મોઢામાં બધા એક એક ચમચી પાણી આમ પાતા હતા.
છેલ્લે અને દીકરાને બોલાવી અને એની ફાટેલી લોબડી હતી ને એને દીકરાના ખંભે મેકીને એટલું ઈ બોલતો હતો કે બાપ મારા ઘૂંઘસિયા તને દુઃખ પડે ને ત્યારે ધરતીની માથે લોબડી મેકીને ત્રણ તાળી પાડ અને જો મારી ફાટેલી લોબડી માંથી ખોડિયાર ઊભી ન થાય ને તો મારી મહેંદાની ખોડિયાર ન હોય.